કેમ છો પાર્ટનરો? તમારા વિજ્ઞાન માર્ગદર્શક મુકેશ પટેલના તમને નમસ્કાર. વાલા અને પ્યારા પ્યારા પાર્ટનરો, આપણે 3 લેક્ચર પૂર્ણ કરી લીધા છે આ પ્રકરણમાંથી. આજે એટલે કે અહીંયા આ વિડીયોમાં તમારી સામે ચોથું લેક્ચર રજૂ થઈ રહ્યું છે. ત્રીજા લેક્ચરની અંદર એટલે કે લાસ્ટ વિડીયોની અંદર આપણે જુદા જુદા વાહકમાંથી વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર કરવામાં આવે છે ત્યારે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની સમજ મેળવી હતી. સાથે સાથે ઇલેક્ટ્રોમેગ્નેટ વિશે પણ વાત કરી હતી. અને આ ઇલેક્ટ્રોમેગ્નેટ શું છે, એના ઉપયોગ શું છે, એની વાતો પણ આપણે કરી હતી. પેલા ટોઈંગ કરવા માટેની જે ક્રેન હોય છે એની અંદર આવા અસ્થાયી ચુંબક, ઇલેક્ટ્રોમેગ્નેટનો મતલબ થાય અસ્થાયી ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે. ભાઈ આને અસ્થાયી કેમ કીધું? તો જ્યાં સુધી એની અંદર વિદ્યુત પ્રવાહ એટલે કે અલગ કરેલા વાહક તારમાં જ્યાં સુધી વિદ્યુત પ્રવાહ વહન પામતો હશે ત્યાં સુધી એ ચુંબક તરીકે વર્તશે. જેવો વિદ્યુત પ્રવાહ બંધ કરવામાં આવે એટલે હતો એવો ને એવો એ પાછો લોખંડનો ટુકડો બની જશે. એટલે આને અસ્થાયી ચુંબક કહેવામાં આવે છે. હવે આગળની જો વાત સમજવાનો પ્રયત્ન કરીએ તો પ્રવાહધારિત તારને એટલે કે વિદ્યુત પ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મુકતા શું થાય? આ પ્રશ્નનો જવાબ આપણે અહીંયા મેળવવો છે. તો આ પ્રશ્નનો જવાબ અહીંયા મેળવવા માટે આપણે એક નાનકડી પ્રવૃત્તિ જોઈએ કે પ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મુકતા શું થાય? તો જવાબ તો છે તાર પર બળ લાગે છે. તાર પર શું લાગે છે? બળ લાગે છે. તો આગળની વાત એ થાય કે આ બળ કઈ દિશામાં લાગે છે? તો આ ઉત્પન્ન થતું અથવા ઉદ્ભવતું બળ એ પ્રવાહ એટલે કે વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રૂપે હોય છે. આ પણ આપણે જાણીશું ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી. તો ચાલો પ્રવૃત્તિને થોડી સમજીએ કે આ બળ કઈ રીતે પેદા થાય છે અને તે લંબ રૂપે કઈ રીતે હોય છે. તો આને માટે સામાન્ય રીતે આપણે એક આવી વસ્તુ વિચારી શકીએ કે આવા સ્ટેન્ડ પર એક વાહક તાર લગાવવામાં આવે, જેને બેટરી સાથે જોડવામાં આવે. અહીંયા ચાલુ બંધ કરવા માટે કળ લગાવવામાં આવે અને અહીંયાથી આવો એક ગજિયો ચુંબક લટકાવવામાં આવે. એટલે કે આ રીતે ગજિયા ચુંબકને પણ આધાર સાથે લટકાવી ગજિયો ચુંબક આ રીતે રાખવામાં આવે. ગજિયો ચુંબક સામાન્ય રીતે સી આકારનો હોય છે. આવા સી આકારના ગજિયા ચુંબકની વચ્ચે આવી રીતે વાહક તાર પસાર કરવાનો છે. આવી રચના તમે વિચારી શકો છો. તો આ બે આંગળીઓની જે આકાર છે એ આલ્ફાબેટિક સી આકાર છે. એની વચ્ચે આવી રીતે વાહક તાર પસાર કરવાનો છે. તો વાહક તાર એવી રીતે પસાર થયેલો છે. કોની વચ્ચે? ગજિયા ચુંબકની વચ્ચે. અને ગજિયો ચુંબક જે છે એ શું આપે છે? ચુંબકીય ક્ષેત્ર આપે છે.
એનામાંથી આવી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળવાની છે। એનો મતલબ એવો થાય કે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ક્ષેત્રની અંદર આ વાહક તાર રહેલો છે। જ્યારે અહીંયાથી વિદ્યુત પ્રવાહ પસાર કરીશું એટલે કે કળ ચાલુ કરીશું ત્યારે વિદ્યુત પ્રવાહ બેટરીના પોઝિટિવ ટર્મિનલમાં થઈ વાહક તારમાં થઈ બેટરીના ઋણ છેડામાં દાખલ થશે એટલે પરિપથ પૂર્ણ થશે, વિદ્યુત પ્રવાહનું વહન થશે। એટલે વિદ્યુત પ્રવાહ નીચેની દિશામાં વહેતો હશે, તમે જોઈ શકો છો નીચેની દિશામાં વહન પામે છે। ચુંબકીય ક્ષેત્ર એને લંબ છે, તમે આ આકૃતિમાં જોઈએ બાકી ચુંબકીય ક્ષેત્ર આમ છે, આમ આ ચુંબકીય ક્ષેત્રની રેખાઓ ખરેખર આમ નહીં આમ છે અને વિદ્યુત પ્રવાહની દિશા આમ છે એટલે એકબીજાને લંબ થાય છે। આવી રીતે આ વિદ્યુત પ્રવાહ એટલે કે આ I ની દિશા અને આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા એકબીજાને લંબ છે। આવું થશે ત્યારે આ જે વાહક તાર છે એ આમ બહારની તરફ ખેંચાઈ આવે છે, એટલે કે આ વાહક તાર બહારની તરફ ખેંચાઈ આવે છે અને બહારની તરફ ખેંચાઈ આવવાનું કારણ શું છે કે વાહક તાર ઉપર બળ લાગે છે અને આ બળની દિશા એ I ની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશાને પણ લંબ હોય છે। તો સમજાવી વાત કે ચુંબકીય ક્ષેત્રની દિશા અને I ની દિશા પરસ્પર લંબ હોય છે અને ઉત્પન્ન થતું જે આ બળ છે આને હું આવી રીતે દોરી શકું, તાર આવી રીતે બેન્ડ થાય છે, વળે છે। જે આપણે સીધો મૂક્યો હતો એની જગ્યાએ વળાંક અનુભવે છે, બેન્ડ થાય છે। બેન્ડ કર્યો કોને? આપણે તો કર્યો નથી, કોના દ્વારા થયો? તો I અને ચુંબકીય ક્ષેત્રના કારણે વાહક તાર ઉપર બળ લાગે છે અને વાહક તાર બળ અનુભવે છે અને એના કારણે એ બેન્ડ થાય છે અને આ બળની દિશા આ બંનેની દિશાઓને લંબ હોય છે। અને આ વાત આપણે કોના ઉપરથી જાણી શકીએ? ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી। શાના પરથી જાણી શકીએ? ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી। તો ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ શું છે? તો આ ડાબો હાથ, ડાબા હાથનો આ અંગૂઠો, આ પ્રથમ આંગળી, આ બીજી આંગળી, આપણે સામાન્ય રીતે આને અંગૂઠો, આને પ્રથમા અને આને મધ્યમા કહીએ છીએ। એટલે કે કઈ કઈ? અંગૂઠો, પ્રથમ આંગળીની આપણે પ્રથમા અને બીજા નંબરની આંગળીની આપણે મધ્યમા કહીએ છીએ। તો આ ત્રણેય એટલે કોણ કોણ? અંગૂઠો, પ્રથમ આંગળી અને બીજી આંગળી, આ ત્રણેયને સૌપ્રથમ આપણે જાણ્યું કે I અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ હોય છે, આ બે એકબીજાને લંબ છે। આ એટલે કોણ? એક આંગળી I છે અને બીજી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશા છે, આ I ની દિશા છે। તો આ પ્રથમ આંગળી એ I ની દિશા બતાવે છે, બીજી આંગળી એ ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે। આ બંને અત્યારે સમાંતર છે, એને આપણે લંબ ગોઠવવાની છે, માટે આમ સીધી આમ ખુલ્લી કરો। તો ખુલ્લી કરવાના કારણે તમે જોઈ શકો છો કે આ બંને એકબીજાને લંબ થાય છે અને અંગૂઠાને આ રીતે ગોઠવો તો તમે જોઈ શકો છો સૌપ્રથમ આ બંનેની દિશા વિચારો તો અહીંયા તમને 90 નો ખૂણો જોવા મળે છે। પછી આ પ્રથમ આંગળી અને અંગૂઠાની દિશા વિચારો તો અહીંયા પણ કાટખૂણો બને છે।
આ આંગળી અને અંગૂઠાની દિશા વિચારશો તો પણ કાટખૂણો બને છે. આમ ત્રણેયને આ રીતે ગોઠવવાથી વિદ્યુત પ્રવાહની દિશા, ચુંબકીય ક્ષેત્રની દિશા એકબીજાને લંબ, અને આ વિદ્યુત પ્રવાહની દિશા અને આ છે અંગૂઠો એટલે બળની દિશા, તો વિદ્યુત પ્રવાહની દિશા અને બળની દિશા પણ એકબીજાને લંબ, ચુંબકીય ક્ષેત્ર અને બળની દિશા પણ લંબ. આમ બળ એ આ બંને સાથે લંબ થાય છે. અંગૂઠો શું દર્શાવે છે? ઉત્પન્ન થતા બળની દિશા બતાવે છે. એટલે કે ઉત્પન્ન થતા બળની દિશા જાણવા માટે અંગૂઠો લેવામાં આવે છે. તો અહીંયા આપણે પ્રથમ આંગળીની જગ્યાએ શું, પ્રથમ આંગળીની જગ્યાએ જો વિદ્યુત પ્રવાહની દિશા લઈએ, મધ્ય આંગળીની જગ્યાએ ચુંબકીય ક્ષેત્રની દિશા લેવામાં આવે. મિત્રો આ ઉલટ સુલટ પણ હોઈ શકે છે, ચિંતાનું કોઈ કારણ રહેતું નથી. તો અંગૂઠાની દિશામાં ઉદ્ભવતા બળની દિશા મળે છે, મેળવી શકાય. અને આ કામ ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે કરી આપ્યું હતું, એટલે એને ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ કહીએ છીએ. આપણે અગાઉના લેક્ચર નંબર 3 ની અંદર મેક્સવેલનો કોર્કસ્ક્રૂનો નિયમ એટલે કે જમણા હાથના અંગૂઠાનો નિયમ શીખ્યા હતા, જે શું બતાવતો હતો? ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવતો હતો. યાદ રાખજો, બે નિયમો છે. તો આ નિયમ બળની દિશા જાણવા માટે વપરાય છે. નિયમમાં લખવું હોય તો શું લખી શકાય? તો તમે આવો નિયમ લખી શકો છો. જ્યારે વાહક તારને વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં રાખવામાં આવે ત્યારે જો પ્રથમ આંગળીની દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો વહેતો હોય અને મધ્ય આંગળીની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય તો અંગૂઠાની દિશામાં ઉદ્ભવતા બળની દિશા મેળવી શકાય છે. સમજી લીધી વાત મિત્રો? તો પ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા શું થાય? તો બળ લાગે છે. કેવી રીતે બળ લાગે છે? તો લંબ દિશામાં બળ લાગે છે. કોને કોને લંબ? તો વિદ્યુત પ્રવાહની દિશાને લંબ અને ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ. ઉદ્ભવતા બળની દિશા જાણવા માટે કયો નિયમ વપરાય? તો ઉદ્ભવતા બળની દિશા જાણવા માટે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ વપરાય છે. સમજાઈ ગઈ વાત ને? ભૂરા સમજાઈ ગઈ? હા, સમજાઈ ગઈ. ઓકે. તો હવે મિત્રો આજે અહીંયા આપણે આટલે અટકાવીએ છીએ. હવે આ પ્રકરણનું એક અંતિમ લેક્ચર બાકી રહે છે, જેની અંદર આપણે ઘરેલું વિદ્યુત પરિપથ, આપણા ઘરની અંદર લાઇટની વહેંચણી કઈ રીતે થાય છે એ વાતને
સમજતો એક સુંદર વિડીયો તમારી સામે ટૂંક સમયમાં રજૂ કરીશું. ત્યાં સુધી વાંચતા રહેજો અને ખૂબ મહેનત કરજો.